સુરતમાં આમ આદમી પાર્ટીનો સફાયો થઈ ગયો। 27 બેઠકમાંથી આમ આદમી 4 બેઠકો ઉપર આવી ગઈ છે। ચૂંટણી પહેલાનો માહોલ કંઈક જુદો હતો અને માટે જ ભાજપ અને આમ આદમી પાર્ટી એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપ કરી રહ્યા હતા। આ ચૂંટણી દરમિયાન ભાજપના સિનિયર નેતા કુમાર કાનાણીએ કહ્યું હતું કે આમ આદમી પાર્ટી પોતાની માને નહીં પણ માસીને ધાવીને આવી હોય તેવું લાગે છે અને હવે ફરી વખત તેમણે આ ટ્વીટ કર્યું છે અને વિડીયો પણ મૂક્યો છે। તેની આ વાત છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। રાજકારણમાં જ્યારે ચૂંટણીનો માહોલ હોય ત્યારે આરોપ પ્રત્યારોપ પુષ્કળ કરવામાં આવે છે, પરંતુ આ ચૂંટણી દરમિયાન ભાજપ હોય કે આમ આદમી પાર્ટી હોય પ્રમાણભાન ભૂલી હતી અને અંગ્રેજીમાં કહીએ તો બિલો ધ બેલ્ટ એકબીજા ઉપર તેઓ વાર કરતા હતા। સુરતનો જે વરાછા વિસ્તાર છે ત્યાં સૌરાષ્ટ્રના લોકોની બહુમતી છે। આમ આદમી પાર્ટીની ત્યાં જંગી સભાઓ થતી હતી અને એવું માનવામાં આવતું હતું કે સૌરાષ્ટ્રવાસીઓ ભાજપનું ચિત્ર બગાડશે અને આમ આદમી પાર્ટીને જીતાડશે। આવી જ એક ચૂંટણી સભા દરમિયાન કુમાર કાનાણીએ કહ્યું હતું કે આમ આદમી પાર્ટીવાળા એવું કહે છે કે અમે અમારી માને ધાવીને આવ્યા છીએ અને તમને તમારો પરસેવો પાડી દઈશું। કુમાર કાનાણી ચૂંટણી વખતે આવું બોલ્યા હતા અને તેમણે પછી જ્યારે પરિણામ જાહેર થઈ ગયા અને પરિણામ જાહેર થયા જેમાં આમ આદમી પાર્ટીનો સફાયો થયો ત્યારે તેમણે ટ્વીટ કર્યું અને ટ્વીટમાં તેમણે લખ્યું કે આમ આદમી પાર્ટી માને નહીં માસીને ધાવીને આવી હોય તેવું લાગે છે। આ કઈ પ્રકારની ભાષા છે? આ અંગે તમારું શું કહેવું કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો। અમારી સાથે વાત કરતા રહેજો। આ પ્રકારની ઘટનાઓ અમે તમને બતાડીશું, પણ એ પહેલા કુમાર કાનાણીનો જૂનો વિડીયો પણ જોઈ લો। આજે મેં તેના વિપક્ષના એક સભ્યની મેં આજે એક વિડીયો જોયો, સભાના મંચ ઉપરથી બોલે છે ભાજપ વાળાને પરસેવો ન પડી દઈએ ને, ભાજપ વાળાને જો અમે પરસેવો ન પડી દઈએ તો અમે અમારી માને ખાવા નહીં હોઈએ। આપ વાળા બોલ્યા છે, આપ વાળા બોલ્યા છે। અરે ભાઈ, ચૂંટણી છે, બધા મહેનત કરે, બધા પરસેવો પાડે, એમાં ગરમી છે, પરસેવો તો થાય, પણ તમારે રેલો એટલો ઉતરી ગયો છે, ભીનો થઈ ગયો છે, તમારે બતાવવાનું છે। 26 તારીખે એને કોનું દૂધ પીધું છે એ મતદાન કરી અને તમારે એનો જવાબ આપવાનો છે। 26 તારીખે અને 28 તારીખે પરિણામ આવવાનું છે। 28 તારીખે પરિણામ આવવાનું છે। આ વરાછાની જનતા આપને બતાવવાની છે કે તમે તમારી માને નહીં માસીને ધાવીને આવ્યા છો। આ જવાબ તમારે આપવાનો છે। તમે આ જૂનો વિડીયો પણ જોયો અને તેમણે કરેલું ટ્વીટ પણ તમે જોયું। તમારું શું કહેવું છે જરૂરથી લખજો। નમસ્કાર।